નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે શાળા પ્રવેશોત્સવને લઈને મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠક આગામી સમયમાં શાળા પ્રવેશોત્સવને લઈને શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈની અધ્યક્ષસ્થાને મળી હતી, જ્યાં ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, શાસનાધિકારી વિપુલ ભરતિયા અને શિક્ષણ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। બેઠકમાં લેવાયેલા આવેલા નિર્ણયોની કરવામાં આવેલી ચર્ચા અંગે વિસ્તૃતમાં માહિતી સમિતિના અધ્યક્ષે મીડિયા સમક્ષ આપી હતી। પ્રવેશોત્સવને લઈને યુનિફોર્મ, શૈક્ષણિક કીટ જેવી અનેક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી। સમિતિનો લક્ષ્યાંક છે કે આ વર્ષે પ્રવેશોત્સવ સાહિત્ય ઉજવાય અને સમિતિના વિદ્યાર્થીઓનો આંકડો 50,000 ને પાર જાય તે રીતે લક્ષ્ય લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચાલી રહી હોવાનું અધ્યક્ષે જણાવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવની તૈયારીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમ કામે લાગી ગઈ છે અને જેવું અમે દર વર્ષે કરતા હોય છે એવી રીતે અમે માઇક્રો પ્લાનિંગ કરીને આની સિસ્ટમ ગોઠવતા હોય છે અને એ ગોઠવવાની પહેલી બેઠકની અંદર આજે બધા જ લોકોએ સહમતિ જાળવી અને દરેક લોકોએ પોતાની શાળામાં કંઈક સારું નવું કંઈક કરાય એના માટેના વિવિધ વિચારો કરવા માટેની જ આજની અમારી આ બેઠક હતી। દરેક જણાએ પોતાના નાના મોટા વિચારો આપ્યા છે। એ વિચારો પ્રમાણે આગળના દિવસોમાં કઈ રીતે એને પોસિબલ કરાય, કઈ રીતે એને આગળ વધાય, શાળાની પ્રવેશોત્સવ વખતની કીટોની વ્યવસ્થા હોય, કઈ બાળકોને યુનિફોર્મની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓની બી ચિંતા દરેક જણે કરતા હોય છે। આના માટેની અલગ અલગ ઉપસમિતિઓ થતી હોય છે। ઉપસમિતિઓ પ્રમાણે એના આગળના વિષયોની ચર્ચા થતી હોય છે। અમારું લક્ષ્યાંક 50,000ની પાર પહેલા દિવસથી કીધું છે। જ્યારે મેં જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અધ્યક્ષ તરીકે બેઠો એ દિવસનું મારું અધ્યક્ષ તરીકેનું પહેલું લક્ષ્યાંક જ હતું કે જ્યારે અમે આવ્યા ત્યારે અમે 25-26,000 બાળકોથી શરૂઆત કરી હતી અને જ્યારે અમે જઈશું તે દિવસે અમે 50,000થી વધારે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મૂકીને જઈશું। આ વખતે માધ્યમિકની અંદર અમે આ વર્ષે બીજી 6 સ્કૂલો વધારી છે। ગયા વર્ષે 4 સ્કૂલો વધારી હતી, 10 સ્કૂલો ઓલરેડી થઈ ગઈ છે। અત્યારની પરિસ્થિતિ પ્રમાણે 10 સ્કૂલો પ્રમાણે અમારા બાળકોની સંખ્યા પ્રમાણે 10 સ્કૂલોની અંદર એ બાળકોની એડજસ્ટમેન્ટ થઈ જાય એવું છે। હજુ કંઈક જરૂર પડી તો વચમાં બી અમે નવી શાળા વધારવા માટેના પ્રયત્નોમાં હંમેશા લાગેલા રહીશું, પણ અત્યારે આ 10 શાળાઓ સારી રીતે કાર્યરત થાય, 10 શાળાઓની અંદર સારું રિઝલ્ટ આવે એના માટેની ચિંતા કરી છે અને આ વખતની 4 શાળાઓનું અમારું 10મું ધોરણનું રિઝલ્ટ ખરેખર અકલ્પનીય છે। લોકોને આશા અપેક્ષા હતી એના કરતાં પણ ઘણું સારું આવ્યું છે। અમારા બાળકોની મહેનત, એમની જોડે એમના શિક્ષકોની મહેનત, અમારા સ્ટાફની મહેનત અને અમારી મહેનત, બધાની ભેગી થયેલી મહેનત પ્રમાણે આ રિઝલ્ટ ખરેખર બહુ સારું આવ્યું છે। આજે આટલું સારું રિઝલ્ટ આવવાનું કારણ જ એ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો સારું શિક્ષણ બી આપે છે અને સાથે સાથે અમારા બાળકોની ધગશ અને આવડત ખૂબ સારી છે। એજન્ડા પર કામો આજે મુખ્ય કામ જ આજનો એજન્ડા જ અમારો મુખ્ય પ્રવેશોત્સવનો હતો ને પ્રવેશોત્સવની વિશેષ ચર્ચાઓ થઈ। બાકી શોક પ્રસ્તાવો હતા, શોક પ્રસ્તાવોની પછી અમે એજન્ડામાં આનો વિષય લીધો અને થોડોક એક વિષય અમારો ડિજિટાઇઝેશનનો છે। આગળના દિવસોમાં જે અમારા રેકોર્ડો વર્ષોથી અમારે ત્યાં પડી રહ્યા છે અને ડિજિટાઇઝ કેવી રીતે કરવા એના માટે જે બંધ થઈ ગઈ છે અમારી જૂની જે શાળાઓ છે જે અમારા બોર્ડ પહેલાં બંધ થઈ ગઈ છે એના જે ડોક્યુમેન્ટ્સ છે એ બધા સાચવવા આવનાર દિવસોમાં થોડા અઘરા પડે અને કાગળ છે જૂના થતા જાય, એમ રેકોર્ડ બગડતા જાય તો એ રેકોર્ડ બગડે નહીં એના માટેના ડિજિટાઇઝેશન કઈ રીતે કરવું અને એના માટે શું વ્યવસ્થા કરવી એના માટે થોડી ચર્ચા આગલા દિવસોમાં કરવી એવી આજના દિવસે નિર્ણય કરવામાં આવ્યો છે। બાકી પ્રવેશોત્સવ મુખ્ય આજનો એજન્ડા હતો। અમે તો એવું કહીએ છીએ કે અમારી જે 12 શાળાઓ છે એ પહેલાં તોડી નાખી આપણે અને એ 12 શાળાઓના મકાનો તોડવાની વિશે અમારો ઓન પ્રોસેસ છે અને એ શાળાઓ તોડવાની ચિંતા કરવાની જ છે કારણ કે એ શાળાઓ તૂટશે તો ત્યાં નવા બિલ્ડિંગ એસએસએ દ્વારા જે મંજૂર કરવામાં આવ્યા છે મંજૂર થયેલા બિલ્ડિંગો બી બનશે અને આવનાર દિવસોમાં આપ જોશો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરા શહેરની શાળાઓનું એટલું સારું હશે, કદાચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અત્યારે જે પ્રમાણે લાઈનો અમુક શાળાઓમાં લાગે છે આવનાર દિવસોમાં બધી જ શાળાઓમાં લાઈનો લાગે અને અમારું લક્ષ્યાંક 50,000 છે, કદાચ 55,000ને પાર થાય તો એમાં કોઈ નવાઈ નથી।